અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય રીતે વધી ગયો છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર અડીંગો જમાવીને બેસતા પશુઓને લીધે અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે. આ જટિલ સમસ્યાના કાયમી ઉકેલ માટે અને સ્થાનિકોને ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમ દ્વારા એક વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત જીઆઈડીસીના વ્યસ્ત એવા માનવ મંદિર વિસ્તારમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરીને ઢોર પકડવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેમજ પશુપાલકો સાથે ઘર્ષણ ન થાય તે માટે નોટિફાઈડ એરિયાની ટીમની સાથે સ્થાનિક પોલીસનો ચુસ્ત કાફલો પણ ઘટના સ્થળે હાજર રહ્યો હતો. પોલીસ બંદોબસ્તની હાજરીમાં ટીમે સપાટો બોલાવ્યો હતો અને જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા કુલ 9 જેટલા ઢોરોને પાંજરે પૂર્યા હતા. તંત્રની આ આકસ્મિક અને કડક કાર્યવાહીને પગલે રખડતા પશુઓ છોડી મૂકતા પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ નોટિફાઈડ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી સમગ્ર જીઆઈડીસી વિસ્તારને રખડતા પશુઓના ત્રાસમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી શકાય. તંત્રની આ સરાહનીય કામગીરીથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.